નમસ્કાર મિત્રો, હું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ એક નવી જ વાત લઈને આવ્યો છે. આજે વિચારો શું હશે? તમે સાચું ગેસ કરો તો પ્રમાણિકતાપૂર્વક મને હમણાં લખી નાખજો કોમેન્ટ બોક્સમાં. દોસ્તો, આજે મારે વાત કરવી છે. મને ઘણી બધી જગ્યાએ, હું સેમિનારમાં બોલું છું, ક્લાસ લઉં છું, ઘણી જગ્યાએ મને એવા મારા વિદ્યાર્થીઓ અથવા તો શ્રોતાઓ મળે છે જે કે મારી પાસે આ વિષયને લગતી માહિતી તો મારી પાસે પણ છે, ઘણી સારી છે. મારા વિચારો પણ હું મનમાં ને મનમાં વિચારો તો વખાણું છું, પણ આ ખૂબ સારું જ્ઞાન હોવા છતાં જ્યારે લોકો સમક્ષ તેને રજૂ કરવાનો પ્રયત્ન કરું છું ત્યારે સુરસુરીઓ થઈ જાય છે, આપણે અચકાઈ જઈએ છીએ. ઘણા લોકો મને પૂછે છે, સર સ્ટેજ પર જતા ડર લાગે છે. સર લોકો સામે બોલતા શબ્દો ભૂલાઈ જાય છે ક્યારેક, ગમે તેટલું ગોખીને તૈયાર કર્યા હોય, રિહર્સલ કર્યું હોય તો પણ. સર મારી વાતમાં અસર કેમ નથી આવતી? મિત્રો, આ સમસ્યા માત્ર તમારી નથી. આજે હજારો લોકો આ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. એટલે પહેલી વાત તો મનમાંથી કાઢી નાખો કે તમે કોઈ વિશિષ્ટ મુશ્કેલી અનુભવી રહ્યા છો. બહુ સૌની મુશ્કેલી છે. એક સમય મારી પણ હતી. અને તેનો ઉકેલ છે દરેક વસ્તુમાં તાલીમ જોઈએ. એકલવ્યને પણ ગુરુ નહોતા તો દ્રોણ ગુરુનું મૂર્તિ બનાવી અને એ ધનુર્વિદ્યાની તાલીમ લેતો હતો. અને બધું ધીરે ધીરે થાય. પહેલી વસ્તુ, સંસ્કૃતમાં એક શ્લોક છે દોસ્તો, શનૈર વિદ્યા શનૈર દ્રવ્યમ શનૈર પર્વત મસ્તકે. વિદ્યા ધીમે ધીમે પ્રાપ્ત થાય તો જ ટકે, પાકી થાય. શનૈર દ્રવ્યમ, દ્રવ્ય પણ જે સંચિત દ્રવ્ય હોય, શિયાળાનું છાણું એમ કહેવાય છે, અને જુવાનીનું નાણું, એ ટકે. શનૈર વિદ્યા શનૈર દ્રવ્યમ, ધીમે ધીમે પ્રાપ્ત થતો ધન સંચય. શનૈર પર્વત મસ્તકે, ગુરુ શિખર ચડવું હોય આપણે તો પહેલું પગલું નાનું જ ઉચકવું પડે, ધીમે ધીમે જ ચડાય. ઝડપ કરીને ચડવા જાઓ તો આંફી જાઓ, આગળ ના વધી શકો. શનૈર વિદ્યા શનૈર દ્રવ્યમ શનૈર પર્વત મસ્તકે. શનૈ પંથા, અહીંથી અંબાજી ચાલતા જવું હોય, એકદમ જુસ્સામાં આવી જાવ અને કહો કે હું તો આજે તો મહેસાણાની પેલી આગળ નીકળી જવું છે મારે, તો પછી મહેસાણા પછી તમે આરામ લેવા બેસશો તો બેઠા જ રહેશો, કારણ કે તમારા સાથળના મસલ ટાઈટ થઈ ગયા છે, ફેંચો કહેવાય, એને ભરાઈ ગઈ છે, નહીં ચાલી શકો. પણ આજે અહીંથી નીકળ્યા, સાબરમતીથી થોડે દૂર જઈને આરામ કર્યો, પછી થોડું આગળ ચાલ્યા, કલોલ ગયા, રાતવાસો કર્યો, પછી આગળ ચાલ્યા, એમ ધીરે ધીરે તમે આગળ વધશો તો તમે આગળ પ્રગતિ કરી શકશો. એટલે શનૈર વિદ્યા શનૈર દ્રવ્યમ શનૈર પર્વત મસ્તકે. શનૈ પંથા, ધીરે ધીરે પંથ કપાય. શનૈ કંથા, ગોદડી ભરવી ધીરે ધીરે ભરાય, નહીં તો આંગળીમાં 100 વાગે. પંચૈતે શનૈ શનૈ, ધીરે ધીરે પ્રાપ્ત થાય. એટલે તાલીમથી કોઈ પણ વસ્તુ સિદ્ધ થઈ શકે છે. વક્તાઓ જન્મતા નથી, વક્તાઓ સર્જી શકાય છે. હા, કેટલાક જન્મજાત ઓરેટર હોય અટલજી જેવા, પણ એ પાછળ એમના અગાઉના મહેનતનો આપણને ખ્યાલ નથી હોતો. દરેકને કેટલું એક્સપોઝર મળે, કેટલી તક મળે. એટલે જાહેરમાં બોલવું
બે વસ્તુ માટે જરૂરી છે. એક, તમે સેલ્સમેન છો, વેપારી છો, તમારે તમારી વાત મૂકવી છે તમારા ગ્રાહક સામે, તો તમને વાત મૂકતા આવડવી જોઈએ. ઇન્ટરવ્યુમાં જાઓ છો, તમારે તમારા વિશે કંઈ કહેવું છે કહેતા આવડવું જોઈએ. ક્લાસ લેવા જાઓ છો વિદ્યાર્થીઓનો, તમને વિદ્યાર્થીઓ સમજે તે રીતે વાત કરતા આવડવું જોઈએ. તમારું જ્ઞાન ગમે તેટલું ઊંચું હોય એને સમજાવવું જોઈએ. અને એને કહેવાય છે અભિવ્યક્તિ. અભિવ્યક્તિ એટલે શું? તમે સામા માણસને જે કહો છો તે જ તે સમજે છે, એને અભિવ્યક્તિ કહેવાય. સમજ્યા? ભીમનો એક દાખલો છે. ભીમ બહુ ભૂખાડો, અને એક દિવસ એને કુંતા માતાએ કહ્યું કે એક દિવસ તો 11 કર. તો કે હું નદીએ નહીં આવું, નાવા જતો હતો ને રસ્તામાં કોઈનો મૃતદેહ લઈ જતા હતા અંતિમ વિધિ માટે. એટલે પૂછ્યું કોઈએ કે એને ભીમે કે શું થયું? એ કે એક કાછીઓ ગુજરી ગયો. હવે પેલાને પેલું ખાવાનો જ વિચાર આવે ને, એક કાછીઓ એકાદશીઓ સંભાળવાનો. એ દોડતો ઘરે પાછો ગયો, માં ખાવાનું હાલ મને, એક એકાદશીઓ એક તો ગુજરી ગયો છે, હું ગુજરી જઈશ. એટલે સામા માણસની મનોવૃત્તિ શું છે, એની સમજ શક્તિ શું છે, શું સમજશે તમે કહેશો તે, નહીં તો વાતનું વતેસર થઈ જાય. હું ઘણી જગ્યાએ એક દાખલો આપું છું મિસકોમ્યુનિકેશનનો. એક ભવાઈનો પ્રયોગ રાજ્ય સરકારે દારૂબંધીના પ્રયોગ માટે ગોઠવ્યો હશે. તો એમાં સૂત્રધાર આવે, રંગલો રંગલી, પાણીના 2 ગ્લાસમાં વચ્ચે, પ્રયોગની વચ્ચે, એકમાં પાણી હોય, એકમાં લીકર હોય, દારૂ હોય. એમાં એક જીવડું મૂકી હતું. પેલું પાણીમાં તરી જાય, પેલામાં દારૂથી એના પોર્સ પુરાઈ જાય, મરી જાય. અને પછી પૂછે બધાને, શું સમજ્યા તમે? પણ હું જે જિલ્લામાંથી આવું છું ને, જિલ્લાનું નામ જ મહેસાણા. પહેલા અમે પાટણ, અત્યારે પાટણ જિલ્લામાં છે, પણ પહેલા અમે મહેસાણા, એટલે મહેસાણા. મારા જેવો ડાયો કોઈ નહીં. એટલે કાકો ઉભો થયો, એને કીધું કે સાહેબ, પેટમાં જીવડા પડ્યા હોય તો દારૂ પીવાથી મરી જાય. આ કમ્યુનિકેશન ના કહેવાય. આ સમજી લ્યો, તમે અર્થનો અનર્થ કરી નાખ્યો. તમે એવું તો કઈ રીતે કહ્યું એને કે પેલો આવું સમજો? આ કમ્યુનિકેશનના 2 દાખલા મેં તમને આપ્યા. વાત કરવી એ કળા છે, વાત મૂકવી એ કળા છે. શબ્દથી માણસને રડાવી શકાય છે, શબ્દથી માણસને ઉશ્કેરી અને પથ્થરમારો પણ કરાવી શકાય છે. મહાગુજરાત આંદોલન ચાલતું હતું ત્યારે હરિહર ખંભોળજા માટે એવું કહેવાતું કે હરિહર ખંભોળજા બોલી રે, પછી સૌ સાચવીની વાત સ્ટેજના વક્તા આગા પાછા થઈ જાય, કારણ કે એની તો પથ્થરમારો થાય. એટલા ઉશ્કેરી મૂકે લોકોને. એટલે શબ્દમાં આ શક્તિ છે. અને તમને નથી ફાવતું બોલતા એવું નથી, ઘણા નથી ફાવતું. તમને બોલતા ફાવતું નથી એવા કોઈ વેમમાં રહેતા જ નહીં. એટલે મિત્રો, એક આયોજન કર્યું છે 11મી તારીખ શનિવાર બપોરે 3 વાગે. પ્રયોગ કર્યો છું. હું અત્યાર સુધી લેક્ચર લેતો હતો. IIM-માં ભણાવ્યું, નિરમામાં ભણાવ્યું, BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં ભણાવ્યું, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ભણાવ્યું, ક્યારેક DDIT-માં પણ ભણાવી આવ્યો, MS યુનિવર્સિટીમાં ભણાવ્યું. ભણાવવું એ મારો જન્મજાત શોખ છે. શિક્ષક જન્મે છે, શિક્ષક બનવું બહુ અઘરું છે. પણ વક્તા જન્મતો નથી, વક્તા બનાવી શકાય છે. અને એના કેટલાક નાની વાતો આપણે શરૂઆતમાં એકદમ, તમે માણસે જૈન ભાઈઓ પેલા વ્રત કરે છે, કોઈ 28 કરે, કોઈ બીજું લાંબી તપશ્ચર્યા કરે. તો તપશ્ચર્યા પૂરી થાય પછી એક આટલી જેટલી ચમચી મગનું પાણી તપસ્વીને આપે. કેમ? વધારે ના અપાય, તકલીફ થઈ જાય ને. એ જ રીતે ટાઇફોઇડ થયો હોય તો ટાઇફોઇડમાંથી દર્દી બેઠો થતો એને બહુ જ ભૂખ લાગે,
હવે ખાવાનું થોડું થોડું જપાય, એમ થોડુંક આટલું ચમચી પાણી આપણે શનિવારે આપવું છે. બહુ મોટી અપેક્ષા ના રાખશો. 3 કલાકના સેમિનારમાં તમે અમિતાભ બચ્ચન થઈને બહાર પડશો, હું મારો કોઈ પ્રોમિસ નથી. પણ એક વસ્તુ કહું તમને કે આ અમિતાભ બચ્ચન ઓલ ઇન્ડિયા રેડિયોમાં પોતાનો વોઇસ ટેસ્ટ આપવા ગયેલા, અને તારો અવાજ ઘોઘરો છે, બરાબર નથી કહીને જે અવાજમાં આજે કરોડો રૂપિયા કમાય છે, એ અમિતાભ બચ્ચનને ફેલ કરવામાં આવ્યા હતા. બને એટલે આ બધા આશ્ચર્યો આપણા જીવનમાં બનતા હોય છે. ત્યારે પ્રશ્ન સ્વાભાવિક રીતે આપણા મનમાં થાય કે સ્ટેજ ફિયર કઈ રીતે દૂર કરવો. કોઈક વખત તો પહેલી વખત વક્તા જતો જ હોય ને સ્ટેજ પર, આત્મવિશ્વાસ સાથે કેવી રીતે બોલવું, વિચારોને સરળ અને અસરકારક કેવી રીતે રજૂ કરવા, બોડી લેંગ્વેજ, તમારા શરીરની ભાષા કેવી હોવી જોઈએ, અવાજમાં ઉતાર ચઢાવનો પ્રયોગ કઈ રીતે કરવો, કઈ રીતે કરી શકાય, લોકોનું ધ્યાન શરૂઆતથી અંત સુધી કેવી રીતે જાળવી રાખવું, પ્રશ્નોના જવાબ આત્મવિશ્વાસથી કેવી રીતે આપવા, ઇન્ટરવ્યુ, પ્રેઝન્ટેશન અને જાહેર મંચ પર સફળતાપૂર્વક કેવી રીતે બોલવું. આ બધું શીખવાડું 6 મહિના લાગે. એટલે આ કઈ શનિવારે આ 3 કલાકમાં બધું શીખવાડી નથી દેવાનો. પ્રયત્ન છે મારો તમને એક સેમ્પલ આપવાનો, ફિઝિશિયન સેમ્પલ, નોટ ફોર સેલ. ચખાડવાનું થોડું. એ ચાખ્યા પછી તમને લાગે કે ના હવે ભૂખ, બીજું થોડું વધારે ખાવું છે, તો આપણે બીજો કરીશું 3 કલાકનો એડવાન્સ સેમિનાર કરીશું. એ પછી બીજો કરીશું, સ્પેશિયલ વિષય ઉપરનો સેમિનાર કરીશું. પણ હું તમને ખાતરી આપું છું કે કોઈ પણ વ્યક્તિને અસરકારક વક્તા બનાવી શકાય છે. અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં હોય, અસરકારક પોતાની વાત ન મૂકી શકે તો એ ક્યારે સફળ થતો નથી. એકલા જ્ઞાનથી આગળ નથી આવતું. એટલે તમે સોશિયલ મીડિયામાં હો, રાજકીય અથવા સામાજિક ક્ષેત્રમાં હો, અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં, આપણે શનિવારે 11 વાગે, શનિવાર 11 જુલાઈ તારીખ સાંજે 3 વાગે આપણે એવું નક્કી કરવા મળવું છે કે શબ્દોમાં શક્તિ છે. અભિવ્યક્તિ એટલે કોમ્યુનિકેશનમાં પ્રભાવ છે, અને પ્રભાવમાં નેતૃત્વ છે. કોઈ પણ ક્ષેત્રમાં નેતૃત્વ એટલે ચૂંટણી લડવી એને નેતૃત્વ ના કહેવાય. તમે ધંધામાં પણ નેતૃત્વ તમારું કેળવી શકો, શાકભાજી વેચતા હો તો પણ તમારું નેતૃત્વ કેળવાઈ શકે. અમુક કેટલાક શાકભાજી વાળાની લારીઓ એવી હોય છે કે ત્યાં ગ્રાહક ખૂટે જ નહીં. તમે કેમ? કળા છે વાત કરવાની. એટલે એ આપણે 11 જુલાઈને શનિવારે બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી માત્ર 99 રૂપિયા. 99 રૂપિયા એટલે શું કહેવાય આજની તારીખ? આનાથી વધારે સસ્તું શોધવા જતા હો તો પેલા અમદાવાદીને યાદ રાખજો. અમદાવાદી છે ને એ ખરીદી કરીને, હું અમદાવાદી છું એટલે હું કરી શકું છું, અમદાવાદમાં જઉં છું 1975 થી, એટલે આ જોક મારી જાત પર કરું છું. એમ કહી શકાય કે અમદાવાદી ખરીદી કરે તો શું વસ્તુ જોઈએ એને? તો એને સારું જોઈએ. જે કંઈ ખરીદે છે સૌથી સારામાં સારું હોવું જોઈએ. બીજું એ સસ્તું હોવું જોઈએ. સારું, સસ્તું. ત્રીજું નમતું હોવું જોઈએ. પછી થોડું ઉમેર કરીને પેલું પલ્લું નમવું જોઈએ, વજનિયા ઉપર જવા જોઈએ. અને ચોથું લક્ષણ ઉધાર લે, એના જેવું બીજું એ કે નહીં. સારું, સસ્તું, નમતું ને ઉધાર. તો 99 રૂપિયામાં 4 વસ્તુ આવી જાય છે. તમે એનરોલમેન્ટ ના કરાવ્યું હોય તો મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર મેં પોસ્ટ કરી છે, એમાં લિંક છે, ત્યાં જાઓ, લિંક પર ક્લિક કરો, તમારી નોંધણી પૂર્વ કરો અને આ અવસરનો લાભ લો. અને આમ છતાંય તમને કઈ તકલીફ પડે
રજિસ્ટ્રેશનમાં. તો મારો નંબર લખી લો 9825005335 9825005335 9825005335. હું ડોક્ટર જયનારાયણ વ્યાસ. મળીએ શનિવારે. તમને જો આ વિષયમાં રસ હોય તો મજા કરીશું. તમારું જ લઈને તમને આપવાનું છે. તમારામાં છે ક્ષમતા, તમારામાં જે શક્તિ છે એને કઈ રીતે બહાર લાવવી એની વાત કરવાની છે. મળીએ. આવજો. રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો ધડાધડ એની રાહ ના જોતા છેલ્લા દિવસ માટે. 99 રૂપિયા એ કઈ મોટી 2-4 મહિના વિચાર કરવો પડે, બજેટ મંજૂર કરાવવું પડે એવી મોટી રકમ નથી. જલ્દી રજીસ્ટ્રેશન કરાવી લેજો. અને આ ઇન્ટ્રોડક્ટરી સેમિનાર છે, માટે 99 રૂપિયામાં કરું છું. બાકી મોટી મોટી જે સંસ્થાઓ મને ભાષણ આપવા બોલાવે છે એની પાસેથી 1 કલાકથી 1.25 કલાકના 50,000 રૂપિયા ચાર્જ કરું છું. એટલે આ કિંમત જોઈને એવું નહીં માનતા કે રસ્તે કા માલ સસ્તે મેં. મારે આગળ વધારવો છે આ વિષયને. વધુ લોકોને પોતાની જાતની અભિવ્યક્તિ કરતા, સફળતાપૂર્વક પોતાની જાતે પોતાના જે તે ક્ષેત્રમાં નેતૃત્વ કરતા જોવા છે. અને જેમ જેમ વિષયનો વ્યાપ વધશે એમ ફી પણ વધશે. સ્વાભાવિક છે. મળીએ. જય જય ગરવી ગુજરાત. See you on 11 July at 3 p.m. I am your friend, Dr. Jayanarayan Vyas.